નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 1 સન્મય સંખ્યાઓનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજને થોડી પાકી કરી લઈએ અને સમજ તમારે સમજી લેવાની છે. તો સમજમાં પહેલો આપણને આપ્યું છે કે 1 2 3 4 5 થી અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 0 એ પૂર્ણ સંખ્યા છે અને 0 થી ચાલુ થતી તમામ પૂર્ણ સંખ્યાઓ છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ અને ધન બંનેનો સમાવેશ થાય છે. અહીં આપણને જે 1/3, 3/4, 7/8 અને 2/7 આપ્યા છે તે અપૂર્ણાંકો છે. 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે અને 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. સાચો જવાબ લખવાનો છે ઋણ 11/5 ગુણ્યા 1. તો સાચો જવાબ આપણને અહીં મળે છે વિદ્યાર્થી મિત્રો ઋણ 11/5, એટલે કે તટસ્થ સંખ્યા છે ગુણાકાર માટે 1. તો જવાબ અહીં આપણે કૌંસની અંદર એટલે કે જગ્યા આપી છે ત્યાં લખીશું બી. ઋણ 3.2 પ્લસ પૂર્ણાંક 3 આપ્યા છે વિદ્યાર્થી મિત્રો 2/7. તો અહીં જવાબ આવશે 0. 3/3/7 પ્લસ 2/5 બરાબર 2/5 પ્લસ 3/7 એ સન્મય સંખ્યાઓનો સરવાળા વિશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કયો ગુણધર્મ લાગુ પડે છે? તો ક્રમનો, એટલે કે આપણે ખાનાની અંદર જવાબ લખીશું ડી. ઋણ 2.1/7 ની વ્યસ્ત સંખ્યા શું થશે? તો સાચો જવાબ અહીં આવશે સી, ઋણ 7/15. વિદ્યાર્થી મિત્રો, ઋણ 7.2/3 એ કઈ સંખ્યા છે? તો એ સંખ્યા સન્મય છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 6. 1/6 અને 3 નો ગુણાકાર કેટલો થાય? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે સી, 1/2 એટલે સી લખીશું. 16/24 સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપની અંદર છેદમાં શું આવે? તો આવશે 3. તો કેવી રીતે આવશે? તો વિદ્યાર્થી મિત્રો તમે જો 8/2 એટલે કે 8 × 16 અને 8/3 એ પ્રકારે પણ આવશે. પ્રશ્ન નંબર 8. ઋણ 0.5. તો સાચો જવાબ અહીં આવે છે બી અને સી બંને સાચા જવાબો છે. તો આપણે અહીં કૌંસમાં લખવાના છીએ વિદ્યાર્થી મિત્રો ડી. નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? તો સાચો જવાબ આવશે 0. જો એ કોઈ સન્મય સંખ્યા હોય તો a × 1 બરાબર મિત્રો જવાબ શું આવશે? તો એ આવશે, એટલે કે એની એ જ સંખ્યા આવશે. 1 છે એ ગુણાકાર માટે તટસ્થ છે, એટલે કે જવાબ એનો એ જ આવશે. જો એના છેદમાં b સન્મય સંખ્યા આપેલી હોય તો b ની કિંમત 0 હોઈ શકે. તો ન હોઈ શકે, જવાબ ખોટો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે કરી દઈશું ચોકડી. 4/5 ગુણ્યા ઋણ 4/5 બરાબર 0. તો આ પણ ખોટું છે. 5/0 ગુણ્યા 0/5 એ અવ્યાખ્યાયિત પદ છે. તો આવશે સાચું. 3/2 ગુણ્યા 3/2 બરાબર 1. તો એ પણ ખોટું આવશે. 9/7 પ્લસ 0 બરાબર 9/7. તો આ સાચું છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો ખરાની નિશાની કરીશું. પ્રશ્ન નંબર 3. ગાણિતિક પ્રક્રિયા માટે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જો જોઈએ તો a પ્લસ બી અને બી પ્લસ એ, તો સરવાળા માટે ક્રમ જે છે એ ક્રમનો ગુણધર્મનો ઉપયોગ અહીં આપણને આ દાખલાની અંદર જોવા મળે છે. નંબર 2. તો અહીં a પ્લસ કૌંસમાં b પ્લસ સી બરાબર કૌંસની અંદર a પ્લસ બી પ્લસ સી. તો અહીં સરવાળા માટે જે જૂથ છે એ જૂથનો ગુણધર્મ આપણને આ પ્રશ્ન નંબર 2 ની અંદર જોવા મળે છે. પ્રશ્ન નંબર 3. a પ્લસ એ ગુણ્યા મિત્રો કૌંસમાં b પ્લસ સી બરાબર a ગુણ્યા બી પ્લસ એ ગુણ્યા સી. તો ગુણાકાર માટેનો સરવાળા ઉપર જે વિભાજન છે એ નિયમ અહીં આપણને લાગુ પડે છે. પ્રશ્ન નંબર 4. સન્મય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. તો 2/9 પ્લસ 5/11 પ્લસ 7/9 પ્લસ 6/11. તો અહીં આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો 2/9 પ્લસ ઉપરની સંખ્યા
7/9 પ્લસ 5/11 પ્લસ 6/11. તો આ બંનેનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ તો 2 પ્લસ 7 ભાગ્યા નીચે 9 છે એટલે કે 9 આવી જશે. અહીં બંને સંખ્યા નીચે જે છે મિત્રો છેદમાં 11 છે તો 5 પ્લસ વિદ્યાર્થી મિત્રો 6 છેદમાં આવશે 11. તો અહીં 7 ને 2 9, 9/9 આવી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 11/11 આપ્યા છે એટલે કે જો ઉડી જાય તો અહીં 1 પ્લસ 1 એટલે કે જવાબ જે આપણો છે તે આવશે 2. પ્રશ્ન નંબર 2 ની વાત કરવાના છીએ તો અહીં 3/2 ગુણ્યા 13/9 પ્લસ 3/2 ગુણ્યા 7/9 વિભાજનના ગુણધર્મ પરથી તો અહીં જવાબ આવશે 3/2 ગુણ્યા 13/9 પ્લસ 7/9. તો 3/2 ગુણ્યા 13 પ્લસ 7/9 અહીં 3/2 ગુણ્યા 20/9. તો અહીં વિદ્યાર્થી મિત્રો 20 છે તો એને આપણે ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 2 અને 9 છે તો 9 ને 3 ગુણ્યા 3 તો 3 ઉડી ગયા, આ 3 ઉડી ગયા, 2 ઉડી ગયા, અહીં આ 2 ઉડી ગયા. તો ઉપર રહ્યા 10 અને નીચે છેદમાં રહ્યા 3. તો જવાબ આપણો શું આવશે 10/3. પ્રશ્ન નંબર 3 મિત્રો જવાબ લખીશું 3/7 ગુણ્યા 14/9 પ્લસ 2/5 ગુણ્યા 10/3. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો સાદુરૂપ આપવા જઈએ તો 3 ગુણ્યા 7 ગુણ્યા 2, છેદમાં વાત કરીએ તો 7 ગુણ્યા 3 ગુણ્યા 3, અહીં 3 ઉડી ગયા, 7 ઉડી ગયા, પ્લસ 2 ગુણ્યા 5. વિદ્યાર્થી મિત્રો અહીં નીચે આવશે 5 ગુણ્યા 3 તો 5 ઉડી ગયા. તો અહીં ઉપર સૂર્ય 2/3 પ્લસ અહીં સૂર્ય તો 2 ગુણ્યા 2 એટલે 4 તો 4/3. તો 2 પ્લસ 4 એટલે કે વિદ્યાર્થી મિત્રો થશે ઉપર 6 અને નીચે 3. 6 છે એટલે શું થશે તો વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 2, 3 દુના 6, 3 ઉડી ગયા. આપણો જવાબ જે છે એ બાકી રહેશે 2. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જબા અને ડાબા એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ જોવાનું છે અને સંખ્યા જે છે એ ક્રિયા માટે બાદબાકીની જે ક્રિયા છે તેની અંદર કર્મનો ગુણધર્મ ધરાવે છે કે કેમ. તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ દાખલાની રકમ જોઈ લઈએ. તો રકમ આપણને આપેલી છે તેની અંદર આપણે ડાબી બાજુ લઈશું તો આવશે 3/7 ઓછા 2/5. લસા લઈએ 7 અને 5 તો 7 × 5 = 35 થશે. તો 3 ગુણ્યા 5 ભાગ્યા 7 ગુણ્યા 5 ઓછા 2 ગુણ્યા 7 ભાગ્યા 5 ગુણ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5 તરી 15 થઈ ગયા અને 7 × 5 = 35 થઈ ગયા એટલે આ સંખ્યા આપણને મળી ગઈ. ઓછા 2 × 7 = 14 થઈ ગયા અને 7 × 5 = 35 થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો ઉપર કરીશું આપણે બાદબાકી 15 ઓછા 14 ભાગ્યા 35 તો 1/35 જવાબ આવે છે. હવે આપણે એની એ જ સંખ્યા છે તેને જમણી બાજુ લઈ જઈને મિત્રો જોઈ લઈએ તો 2/5 ઓછા 3/7. લસા લઈએ તો આવશે 5 અને 7 એટલે કે 35 આવશે. તો 2 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 7 ઓછા વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 5 છેદમાં 7 ગુણ્યા 5. તો 2 × 7 = 14 અને 7 × 5 = 35 આવશે. ઓછા 5 તરી 15 અને 7 ગુણ્યા 5 એટલે કે 35. 14 ઓછા 15 એટલે જવાબ આવશે 35. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જવાબ મળે છે -1/35. તો અહીં વિદ્યાર્થી મિત્રો જાબા બરાબર ડાબા જે છે બનતા નથી એટલે આપણે આ પ્રકારે અહીં લખી દઈશું. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ 6. પ્રથમ જોઈ લઈશું ડાબા પ્રમાણે જે સંખ્યા આપી છે તેના ગુણાકારની ક્રિયા માટે જૂથનો જે ગુણધર્મ છે તેની ચકાસણી કરવાની છે. તો -1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7. તો વિદ્યાર્થી મિત્રો -1/3 ગુણ્યા 5 ગુણ્યા 9 ભાગ્યા 2 ગુણ્યા 7. તો અહીં -1/3 ગુણ્યા મિત્રો 45/14. તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે -1/3 ગુણ્યા 45 એટલે શું વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે ભાગી શકીએ ને 15 તરી 45 બરાબર. તો અહીં જે 3 ઉડી ગયા, નીચે રહ્યા 14 અને ઉપર રહેશે 15. તો 15 × 15 ભાગ્યા 14. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઋણમાં
જબાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઋણ 1/3 ગુણ્યા 5/2 ગુણ્યા 9/7. તો અહીં ઋણ 1 ગુણ્યા 5/3 ગુણ્યા 2 ગુણ્યા 9/7. તો વિદ્યાર્થી મિત્રો ઋણ 5/6 ગુણ્યા 9/7. તો અહીં ઋણ 5 અને 9 છે, તો એને આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે મૂકી શકીએ. કેવી રીતે મૂકી શકીએ? તો 3 ગુણ્યા 3, 3 3 9 અને 6 છે, તો 6 ને આપણે મૂકીશું 3 ગુણ્યા 2. તો 3 3 ઉડી જશે. 5 તરી 15 અને 7 દુના 14. તો અહીં પણ આપણો જે જવાબ છે ઋણ 15/14 બરાબર ઋણ 15/14. તો અહીં સન્મય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 7. ઋણ 3/5 ગુણ્યા 8/x ઓછા 5. ઋણ 3 ગુણ્યા 8 મિત્રો, તો 5 કૌંસમાં આવશે x ઓછા 5. તો 8 તરી 24. તો ઋણ 24 ભાગ્યા 5x ઓછા 5 25 તો 25. આપણે જાણીએ છીએ કે સન્મય સંખ્યાનો છેદ ક્યારેય શૂન્ય ન જ હોય. તો 5x ઓછા 25 નોટ ઇક્વલ ટુ 0. 5x નોટ ઇક્વલ ટુ મિત્રો 25. x નોટ ઇક્વલ ટુ 25 ભાગ્યા 5. તો એ 25 એટલે 5 ગુણ્યા 5. તો x નોટ ઇક્વલ ટુ બરાબર x બરાબર મિત્રો 5 નહીં આવે. આમ ઋણ 3/8 ગુણ્યા 8/, x ઓછા 5ની અંદર xની જે કિંમત છે તે 5 લઈ શકાય નહીં. તમારે અહીં સાચે વિદ્યાર્થી મિત્રો જાતે કરવાનો છે. તમારી પાસેનો જે કાર્ડ છે, તમારા મિત્રો પાસેની જે કાર્ડ છે, અને બંને કાર્ડ ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો છે અને કાર્ડની અદલા બદલી કરતા સરવાળો કરવાનો રહેશે. તો અહીં સન્મય સંખ્યાઓ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો આ પ્રકારે આપણે જવાબ લખીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના ધોરણ 8ના તમામ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકશો.